સામે ઉભેલી સ્ત્રી મંદ મંદ હસે છે રે. સામે ઉભેલી સ્ત્રી મંદ મંદ હસે છે રે. મારે ભરવા છે એ જ તારા ઘરના પાણી રે. નંદરાણી તારા આંગણા રે રે જી. જી મારે ભરવા છે તારા ઘરના પાણી રે. નંદરાણી તારા આંગણા હે દેવી. આ સ્ત્રી બીજી કોઈ નહોતી પણ સાક્ષાત માં લક્ષ્મીજી ઉભા હતા. જો જશોદા થોડાક આમ આઘા થાય ને તો એકાદું બેડું હુંય ભરી લો. એજી મારે ભરવા છે એ જ તારા ઘરના પાણી રે. નંદરાણી તોડા આંગણા રે રે જી. આમ ગોકુળનો મહિમા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, સમય મીડો પસાર થવા અને આ બાજુ ઓલો કંસ માથા પછાડે. કોઈ તો જાઓ મારા દુશ્મનને મારો, પણ કોઈને ખબર નથી ભગવાન ક્યાં ગયા છે. આજુબાજુના પંથકમાં જાઓ, જ્યાં તાજુ બાળક જન્મ્યું હોય ને એને મોતને ઘાટ ઉતારો. આજુબાજુના ગામડામાં બાલ હત્યાઓ થવા લાગી, આવા અધમ કૃત્ય પાપ થવા લાગ્યા. પણ મથુરાથી ગોકુળ કોઈ ન ગયા. ખબર પડી ગઈ કે મારો ભાણેજ ગોકુળમાં નંદરાયને ન્યા છે. સમય મીડો પસાર થવા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ આ ભગવાનની માયા છે. સુખદેવજી કહે છે કે હે રાજન, આમ ગોકુળમાં ભગવાન જ્યારથી આવ્યા ત્યારથી ગોકુળનું વાતાવરણ આનંદમય બન્યું છે. એકવાર શું બન્યું, માં જશોદા લાલાને સ્નાન કરાવે છે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવ્યા શામળા. હળવે હાથે અંગો ચોડી લાડ લડાવે શામળા. સુખદેવજી કહે છે કે હે રાજા, આમ ગોકુળમાં ભગવાન આવ્યા ત્યારથી ગોકુળનું આનંદમય વાતાવરણ બન્યું. એકવાર શું બન્યું, માં જશોદાજી લાલાને લાડ લડાવે છે. લાલો ઢોલિયામાં અને માતાજી વલોણા વલોવતા હોય. પણ કેવો પ્રેમ! ગાય અને વાછડાનો પ્રેમ જુદો, બેન અને ભાઈનો પ્રેમ જુદો, બાપ દીકરાનો પ્રેમ જુદો, અને ગાય અને વાછડાનો પ્રેમ એ જુદો. વાત્સલ્ય પ્રેમ જેને કહેવાય. માં જશોદા વલોણા વલોવતા હોય ને, સ્તનમાંથી દૂધની ધાર સીધી લાલાના મુખમાં જાય, આવો વાત્સલ્ય પ્રેમ માં જશોદાનો છે. સમયનો વાણા વાઈ ગયા. મથુરામાંથી એક કંસ, કોઈ તો જાઓ મારા ભાણેજને મારો, કોઈ તો જાઓ. કંસ માથા પછાડે છે અને આ બાજુ ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે કે દેવી
ભગવાને અવતાર કાર્ય કરી લીધું અને એક બાળક બનીને ગયા છે. દર્શન કરવા માટે હું ગોકુળ જાઉં છું. માતાજી કીધું એમ તમને દર્શન દેશે નહીં. અરે દર્શન કરીને જ આવીશ. ભગવાન કૈલાસમાંથી નીકળ્યા ગોકુળ તરફ. અને જ્યારથી ભગવાન ગોકુળ આવ્યા ને નવા નવા મહેમાને મીંડ્યા આવવા. આપણી ઘરે લાલો જન્મે ને તો જોજો મહેમાનની લાઈન થાય. માસી, ફૈબાન, કાકી આ બધા શું કામ આવે? જબલું લઈને આવે છે. અહીંયા પહેલી જ મહેમાન ગતિ કૈલાસનો અધિપતિ મહાદેવ કરે છે. ગોકુળ આવ્યા પણ મહાદેવે મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યો અને સાધુ એટલે કે બાવો બન્યા. હાથમાં ચીપિયો, હાથમાં ખપર, જટા તો હતી જ, શરીરે ભભૂત લગાવી, ચમર પહેર્યું અને ગોકુળમાં એક ઝાડવા નીચે બેઠા. હવે અહીંથી ઓલા ગોવાળિયા નીકળે, જોતા જાય કે બાવો નવો આવ્યો. ગોપીઓ નીકળે કે આવો બાવો ક્યારેય આવ્યો નથી, આ પહેલી વાર જોવા મળ્યો. એટલે એક ગોપીએ પૂછ્યું, બાપજી कहां से आते हो? भगवान ने कीधु हिमालय से आया हो. सुना है इस गांव में बच्चे का जन्म हुआ है. एक गोपी कीधु हाँ हाँ हमारा नंद बाबा ने घेरे. ए बाबूजी हालो तमे तमने दक्षिणा देशे. कारण के ज्यारथी लालो जन्मो छे त्यारथी नंद बाबा कोईने गायोना दान, कोईने भूमिना दान करे छे. भगवान केवा लग्या कि हूँ दान लेवा नहीं पण एना दर्शन करवा आव्यो छुं. कोई मने नंद बाबानुं घर बताओ. त्या आगळ गोवाळिया अने पाछळ महादेव अने एनी पाछळ गोपीओ भगवान गोकुळना मार्गमां हाल्या जाय छे. आया तेरे द्वार मैया, आया तेरे द्वार, आया तेरे द्वार मैया, आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तोरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार मैया, आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. गोकुळमां महादेव आयला जाय छे. अंग विभूति गले रुंड माला, अंग विभूति गले रुंडमाला, अंग विभूति गले रुंड माला. अंग विभूति गले रुंडमाला. गले में सर्पों का है हार, गले में सर्पों का है हार. कन्हैया का दीदार करने आया तो गले में सर्पों का है हार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. ए आया तेरे द्वार मैया, आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तोरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. अलेख निरंजन, अलेख निरंजन. आखा गोकुळमां खबर पड़ी गई कि कोई अघोरी साधु आव्या छे. बरोबर नंद बाबानुं घर आव्युं अने दरवाजे अलेख निरंजन. એટલે માતાજી શું કર્યું?
કંચન થાળ ભરીને ભિક્ષા આપવા માટે આવ્યા. પણ જ્યાં જશોદાજી આ સાધુને જોવે ને ત્યાં તો જશોદાજીને એમ થયું કે આવો સાધુ પહેલી વાર આવ્યો. कहां से आए हो बाप जी? भगवान ने कहू मैया हिमालय से आया हो. अच्छा लो भिक्षा. કે માં આવી ભિક્ષા મારે ન જોઈએ. કેમ? બસ મોહે તેરે લાલ કા દર્શન કરા દે. જશોદાએ કીધું ના હો બાપજી, હજી તો ગોકુળવાસીઓએ નથી જોયો અને તમે અરે તમારું રૂપ તો જુઓ. તમારા દર્શન કરીને મારો લાલો ડરી જાય. ભગવાને કીધું માં મોહે તેરે લાલ કા દર્શન કરા દે, બાકી હીરા મોતી માણેક તો મારે કૈલાસમાં ખાયણું છે. જશોદાજી ના પાડે છે પણ ભગવાન જીદ કરે. દરવાજેથી ઘરનો પલ્લો બહુ લાંબો હતો એટલે જશોદાજીને એમ થયું કંટાળીને વયા જશે એટલે પોતે જતા રહ્યા. પણ આ બાજુ શું બન્યું? ભગવાન દરવાજે બેઠા. ગોકુળવાસીઓ બધા જોવે કે આ નંદ બાબાને આંગણે કોણ આવ્યું છે. અલેખ નિરંજન વારે વાર બોલ્યા કરે પણ લાલો આ અવાજ સાંભળી આંખું ખોલે. જશોદાજી વિચાર કરે કે મારો લાલો સૂતો નથી અને ઓલો સાધુ અલેખ નિરંજન કર્યા કરે છે. વળી પાછામાં જશોદાજી આવ્યા. બાપજી તમે કયો ઈ આપો પણ મારા લાલાના દર્શન નહીં કરાવો. ભગવાને કીધું કે આ માતાજી આમ માનશે નહીં. એટલે ભગવાન શિવજીએ કીધું માં તમે જેવો માનો છો ને એવો સાધુ હું નથી. સામાન્ય નથી અને સામાન્ય હતો નહીં ને. કૈલાસનો અધિપતિ છે. એ માં હું તો મોટો જ્યોતિષી છું. ત્રણ કાળનું જ્યોતિષ જાણું. વર્તમાન કાળ, ભવિષ્ય કાળ અને ભૂતકાળ. જશોદાના મનમાં એમ થયું કે લાલાનું જ્યોતિષ જોવડાવી લેવાય. અને છોકરાની માં હોય ને એને જ્યોતિષનો બહુ શોખ હોય. આ મારો થોડોક વિષય છે એટલે જાજા ભાગે બહેનો જ વધારે આવે. ઘણી દીકરીઓ તો એમ કે આના ગોઠણ દુખે છે, આન પેટમાં દુખે છે. આ કઈ જ્યોતિષનો વિષય નથી, આ ડોક્ટરનો વિષય છે. પણ માને એમ થાય જ્યાં ત્યાંથી મારા દીકરાને સારું થઈ જાય. એટલે જશોદાએ કીધું બાપજી મારા લાલાનું જ્યોતિષ જોઈ દેશો? ભગવાન કે હવે ઠેકાણે આવી. માં અવશ્ય જોઈ દો. એમાં 4-5 ગોપી આવી. માં આને આસન આપો. ભગવાન શિવને આસન આપ્યું અને લાલો માતાજી તેડવા ગયા. પણ એવો રડે તે જશોદાને શંકા ગઈ કે આ બાવો આવ્યો ને ત્યારથી આ કજીઓ કરે છે. કોઈ વાતે છાનારી નહીં ભગવાન. એટલે ભગવાને શું કીધું? એ માં લાવ તારા લાલાને મારી પાસે, હમણાં છાનો રહી જાય. જશોદાએ લાલાને મહાદેવના હાથમાં આપ્યા. પછી મહાદેવે ખોળામાં હુવડાવ્યા. એવો દાંત કાઢે. જશોદાને નક્કી થઈ ગયું કે બાવો કામણગારો છે. 4 આંખું ભેગી થઈ, એક હર અને ખોળામાં હરી. બોલીએ બાલ મુકુંદ ભગવાન કી જય. ભગવાન શિવના ખોળામાં આજ ભગવાન કૃષ્ણ સુતા છે. માફ કરજો, એક વાત કર દો. અહીંયા તો આપણે કાઠિયાવાડ ગુજરાતમાં તો ઠીક, પણ મહારાષ્ટ્રમાં ને એમાં કથા હોય ને, બોમ્બે બાજુ તો પોથી યાત્રા છે ને હવેલીથી હોય. આપણે કેમ હવેલીથી હતી? પછી મુખિયાજી હોય ને
એ અમને એમ કે કાંઈ મહાદેવનું નામ ન બોલતા, જે હવેલી જતા હોય એને ખબર હોય. ખબર નહીં મુખિયાજી હું કામ ના પાડતા છે કે અહીંયા હર હર મહાદેવ નહીં બોલતા. હવે મહાદેવ તો અમારો બાપ, મહાદેવ તો અમારો ઈષ્ટદેવ છે. એટલે મેં કીધું શું કામ ના પાડો છો? કે નહીં અહીં નહીં બોલતા. હજી હવેલી જતા હોય ને ખબર હોય ને મહાદેવનું નામ ન બોલાય. હું કામ ના પાડતા હોય તો ભગવાન જાણે. પણ મને એક વાતનો જવાબ આપો કે જશોદાનો લાલો આજ મહાદેવના ખોળામાં હૂતો છે. હવેલી વાળા ભલે ના પડે પણ અહીંયા આખી હવેલી મારા મહાદેવના ખોળામાં હૂતી છે. આ એક પ્રસંગ નહીં હો, હજી એક પ્રસંગ આગળ આવશે. એક બાર શ્રી બોલે ભંડારી बनकर बिजनी नारी गोकुल में आ गए. रासलीलाમાં ભગવાન ગોપી બનીને આવે. એ બેને કાંઈ વાંધો નથી, મુખિયાજીને શું વાંધો હોય કેમ ખબર. પણ બાપ અહીંયા તો ભગવાન મહાદેવના ખોળામાં સૂતા છે. એટલે જશોદાએ કીધું, બાપજી હવે જ્યોતિ જોવાનું શરૂ કરો. વળી લાલાને જશોદાના ખોળામાં આપ્યા અને હવે ભગવાન જ્યોતિષ જોવે છે. જોજો ભગવાન શિવજીએ કૃષ્ણનું જ્યોતિષ જોયું. મેં આગળ ચર્ચા કરી હતી કે જ્યોતિષ ખોટું નથી, પણ જ્યોતિષને જોવાવાળા કળિયુગમાં ખોટા છે. એટલે એનાથી ચેતીને રહેવું. જ્યોતિષ ખોટું નથી પણ જોવાવાળા ખોટા છે. અહીંયા ભગવાન શિવ કૃષ્ણનું જ્યોતિષ જોવે છે. અને જ્યોતિષ જોવડાવવું હોય ને બેનો તો પ્રશ્ન તમારે કરવાનો, અને પછી જ્યોતિષ બધું જવાબ આપવા માંડે. એમ માં જશોદાએ પ્રશ્ન કર્યો કે બાપજી અત્યારે તો અમે આને લાલો લાલો કરી છે, પણ તમે જરાક જોઈ દો આનું નામ શું પડશે. એટલે મહાદેવે આંખું બંધ કરી ઘડીક આમ જોવે, ઘડીક આમ જોવે, ઘડીક અધર જોવે, અને મહાદેવ બોલ્યા, માં આ તારા લાલાને મિથુન રાશિ આવશે. ક છ ઘ મિથુન રાશિ આવશે એટલે કૃષ્ણ નામ પડશે. પણ માં આ તારા લાલાની જન્મ કુંડલીમાં ચોથા સ્થાને રાહુ છે, સાતમા સ્થાને શનિ છે અને લગ્ન સ્થાને મંગળની દ્રષ્ટિ છે. એટલે આના કેટલા નામ પડે ને એનું નક્કી નહીં. જશોદાએ કીધું કેટલાક નામ પડશે? 1000. જશોદા કે બાવો ખોટો છે. હાવ ખોટા છો તમે મહારાજ. કઈ છોકરાના 1000 નામ હોય? પણ મહાદેવ ક્યાં ખોટું બોલ્યા છે? हरि तारा से 1000 नाम, क्या नाम लखवी कंकोतरी. ये हरि तारा से 1000 नाम, क्या नाम लखवी कंकोतरी. रोज रोज बदले मुकाम, क्या नाम लखवी कंकोतरी. रोज रोज बदले मुकाम, क्या नाम लखवी. મહાદેવ ખોટું નથી બોલ્યા, પણ જશોદાજીને ગળે વાત ન ઉતરી. ઘણાને આવી કુંડલી હોય હો, નામ આપણે મુકેશ પાડ્યું હોય પણ બધા મુન્યો મુન્યો જ કહેતા હોય. 2 છોકરા થઈ જાય તો કે મુન્યાન છોકરા શું કરે છે. એટલે આ જન્મ ગ્રહોની આ બધી. માં જશોદાજીએ બીજો પ્રશ્ન કર્યો કે મહારાજ હા જોજી જરાક આ અમારો લાલો ભણી ગણીને હોશિયાર થશે કે પછી ગાયું ચરાવશે. વળી મહાદેવે આંખું બંધ કરી ઘડીક આમ જોવે, ઘડીક આમ જોવે, ઘડીક અધર જોવે. જ્યોતિ જોવા બેસીએ ને ત્યારે આવું કરવું પડે. અને મહાદેવ બોલ્યા કે માં આ તારા લાલાની જન્મ કુંડલીમાં ભાગ્ય સ્થાને ગુરુ છે અને શુક્ર બળવાન છે. એટલે આ ભણી ગણીને હોશિયાર થવાનો. માં તારા લાલાની જન્મ કુંડલીમાં રાજયોગ છે
એટલે આ મોટા નગરનો રાજાય થવાનો. અને માં આ ગાયુનો ગોવાળાય બનવાનો. જશોદા કે બધી વાત સાચી, પણ રાજયોગ તમે કહો છો કે તમારો દીકરો રાજા બનશે, હા ખોટી વાત છે મહારાજ. કેમ કે અમે રહ્યા ગોવાળિયા, અમે કાંઈ થોડા રાજા બનીએ. પણ મહાદેવ ખોટું નથી બોલ્યા, કારણ મથુરાના રાજા થયા છે અને ગોવાળોને ભૂલી ગયા છે. પછી દ્વારકાનો રાજા બનશે. આ રાજયોગ છે. હવે માતાજીએ ત્રીજો પ્રશ્ન કર્યો, બાપજી આ વખતે તો સાચું બોલજો, પૂછો. જશોદાએ કીધું કે આ મારા લાલાને વહુ કેવી મળશે, કન્યા. જશોદાજીની વાત સાંભળીને મહાદેવ કીધું આ પ્રશ્ન થોડો અટપટો કર્યો. આંખું બંધ કરીને ઘડીક આમ જોવે ને ઘડીક આમ જોવે ને ઘડીક અધર જોવે ને ઘડીક આંગળીના વેઢા ગણે. તમે જોવડાવવા આવો ને એટલે અમે આવું કરી. મેં સુરસમ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર ગુણ ને મીન. રાશિ ભૂલી ન જાય ને એટલે આમ કરતા હોય. તમને એમ થાય ભાનુભાઈ ઊંડા ઉતરતા લાગે છે. આમાં જ્યોતિષમાં ઊંડું ઉતરવું પડે. એટલે મહાદેવે કીધું, માં આ તારો લાલો એકને નહીં કે તો 16,108 ને પરણશે. તા તો જશોદા બે ભાગ. હા ખોટું, હા ખોટું. અરે અમે ગોવાળિયા છીએ, એક કન્યા ગોતી હોય તો પગના ચપલા ખણાઈ જાય, અને તમે 16,108 ની વાત કરો છો. પણ મહાદેવ ખોટું નથી બોલ્યા હો. કેમ કે મારો દ્વારકાનો રાજા 16,108 પત્ની ધારણ કરે. હે મારા દ્વારિકાના નાથ બજો રાજા રણછો. મારા દ્વારિકાના નાથ ભજ રાજા રણછોડ. રાજા રણછોડ રે રંગીલા રણછોડ. રાજા રણછોડ રે રંગીલા રણછોડ. મારા દ્વારિકાના નાથ બજો રાજા રણછોડ. મારા દ્વારિકાના નાથ ભજ રાજા રણછોડ. હરિ બોલ. પરમાબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ. 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 તમે વિદુરજીની ભાજી ખાધી રાજા રણછોડ. તમે વિદુરજીની ભાજી ખાધી રાજા રણછોડ. તમે મીરાબાઈના દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય, સેલવાળા હનુમાનજી મહારાજ કી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મુરજરિયા પરિવારના આંગણે ચાલી રહી શ્રીમદ ભાગવત કથા જ્ઞાની ગણ. કથાના જે 5મો દિવસ ગિરિરાજ ઉત્સવની કથા 56 ભોગ અન્નકૂટ દર્શન સાથે, અને બપોર પછીની કથાની અંદર જબરદસ્ત અન્નકૂટ દર્શન. અત્યારની કથાની અંદર જે બાલ લીલાની કથા કરાવે છે એવા પૂજ્ય શાસ્ત્રીજીને એક વખત જોરદાર મહેમાનો તાલીના ગરગથી વધાવ્યા. તો આજની કથાની અંદર આમંત્રણને માન આપી પધારેલ, રાજકોટથી પધારેલ હસમુખલાલ દતાણી તથા ગોંડલથી પધારેલ દિલીપભાઈ ખીમાણી તે મંચ ઉપર આવી અને પૂજ્ય ગુરુ મહારાજ શાસ્ત્રીજીનું વ્યાસપીઠ પર
સાલ ઉઠાડી અને ફૂલહારથી એમનું સન્માન સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે. તો તમામ દાતાઓ એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ધન્યવાદ. बोलिए श्रीमद् भागवत भगवान की जय. व्यास नारायण भगवान की जय. સાથે જસ્મીનભાઈ મોરજરિયા અને અમિતભાઈ મોરજરિયા એ પણ મંચ પાસે આવે. જસ્મીનભાઈ અને અમિતભાઈ ઠીક અહીંયા જ છે. મેં કીધું આપણે સામે મળ્યા ને પૂછી ચાદરીનું સાલો ઢાળી અને સન્માન. બોલીએ શ્રીમદ દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સાથે અમારા હસુભાઈ અને દિલીપભાઈ જસ્મીનભાઈ મોરજરિયા કથાના મુખ્ય મનોરથી એમનું ફુલાર અને સાલથી એમનું સ્વાગત કરશે. સામે અમિતભાઈ મોરજરિયા સહપરિવાર સહિત એમનું પણ સાલ ઉઢાડી સન્માન. જલારામ બાપાની દ્વારિકાધીશ કી જય. તો સજ્જનો આજની બપોર પછી કથાની અંદર ગિરિરાજ ઉત્સવ, 56 ભોગ, અન્નકૂટ દર્શન એ જબરજસ્ત કરવામાં આવશે. તો બધા વહેલાસર કથાની અંદર પધારજો બપોર પછી. અને ગિરિરાજ ઉત્સવ, 56 ભોગ અને 56 ભોગનો અન્નકૂટનો પ્રસાદ બધાને આપવામાં આવશે. તો મારા વાલા બધા જ વહેલી તકે પધારજો. અને કોઈને સ્વેચ્છાએ જો કાંઈ ગિરિરાજને અર્પણ કરવું હોય ભોગની અંદર તો પ્રસાદી પણ સ્વયં તમારી રીતે લઈ આવી શકો છો. આવતીકાલની કથાની અંદર રૂક્ષ્મણી વિવાહ મા ભગવતી જગદંબાના રૂડા મંડોપોરો પાસે અને ભગવાન દ્વારકાધીશની યાદકોની રૂડી જાન આવશે. તો આવતીકાલનો કાર્યક્રમ આપણો કથાનો પ્રસંગનો છેલ્લો દિવસ અને પરમ દિવસે દશાંશ યજ્ઞ સાથે ભાગવતની અંદર સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ અને પિતૃના મોક્ષ સાથે આપણી કથાને વિરામ દેવામાં આવશે. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ફરી પાછા ગુરુ મહારાજની ચરણમાં વંદન. सूरज के दी उग से लो
सूरज के दी उग से रे लो સુર મોરી રે ચાંદાને પથવાડે સૂરજ કદી ઉગશે રે લો. जय हो અમે મયારા રે ગોકુળ ગામના તમે મયારા રે ગોકુળ ગામના મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના તમે મયારા રે ગોકુળ ગામના. હરિ બોલ એ નટખટ છે નંદ કિશોર રોજ દાણ માંગે. એ નટખટ છે નંદ કિશોર રોજ દાણ માંગે. હરિ બોલ મારે દાણ લેવા દેવા મયારા રે ગોકુળ ગામના રે મયારા રે વાલા ગોકુળ ગામના. માં જશોદાને આંગણે ભગવાન જ્યારે બિરાજમાન છે ત્યારે અમે મયારા રે ગોકુળ ગામના તમે મયારા રે ગોકુળ ગામના. એ મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. મહિની ગોરી હો મૈયારણ હાલી રે ગોકુળમાં હે મોરા શ્યામ મુજને હરિવાલા મોરા શ્યામ મુજને હરિવાલા માથે મઢુકડી મહિની મેલી હો મૈયાર હાલી રે ગોકુળમાં. એ મારા શ્યામ મુજને હરિવાલા રે.
ત્યાં વસે 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 ત્યાં વસે છે દ્વારિકાનો નાથ એ જીવન વારી રે શ્રી રાધે હરી હરી તે વન કેલો મોરલો ગિરી દારી રે એ પરસ પીપળાના પાદરમાં એ પરસ પીપળાના પાદરમાં એ વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરે અરે ઢોલ તો મારે અરે અરે ઢોલ તો મારે કાળજે કોરાઈ ગયા ઢોલીડાના ઢોલીડાના ઢોલ અરે અરે ઢોલ તો મારે અરે અરે ઢોલ તો મારે અરે અરે ઢોલ તો મારે કાળજે કોરાઈ ગયા હે ઢોલીડાને દાતણ દાડમી ઢોલીડાને દાતણ દાડમી સાહીબાને બેડી જુનાનો સાહીબાને બેડી કે રામો અરે અરે ઢોલ તે મારે અરે અરે ઢોલ તો મારે અરે અરે ઢોલ તો મારે કાળજે કરાઈ ગયા ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં ઢોલીડા 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 હે ઢોલીડા ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં રાસે રમે છે એવો નંદનો કિશોર રાહણે રમે મારો નંદનો કિશોર ઢોલી ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડમાં શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજમન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે કૃષ્ણ કનૈયા હવે ઈ મટકી છે ને બેટા ફેરવી દ્યો બધે એમાં જે પૈસો આવે ને એ ગૌશાળામાં જવાના છે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આત્માનું કલ્યાણ થાય પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવો સત્સંગ શ્રીમદ ભાગવત છે જ્યારથી ભગવાન ગોકુળ આવ્યા ને
ત્યારથી ગોકુળનો મહિમા જુદો બતાવ્યો છે. ભગવાન શિવ આવ્યા છે ભગવાનના દર્શન કરવા, અને આ બાજુ ભગવાને લાલાનું જ્યોતિષ જોયું. દર્શન કરીને મહાદેવ કૈલાસ પધાર્યા, અને માતાજીએ શું કર્યું? 4 શેરીની ધૂળ લીધી, 4 મરચા લીધા સુકેલા, અને લાલા ઉપરથી ઉતાર્યું. આને કહેવાય નજર ઉતારી. આ નજર ઉતારવાનું તેદીથી ચાલુ છે. ઉતારજો, એમાં બાળકને છાનું રહી જ જવું પડે. એમાં ભગવાનનો વાસ બતાવ્યો છે. બહુ નજર ઉતારી હો જશોદાઈ, કે બાવાનો હું ભરોસો. વ્રજાંગનાઓ આવી, ગોપીઓ આવી, માં આ તેરો લાલો અમને મન મોહિત કરી દે છે. સુખદેવજી મહારાજ કહેશે કે હે પરીક્ષિત, આમ જશોદાને આંગણે પરમાત્મા દિવસો પસાર કરે છે. આ બાજુ મથુરામાં ઓલો કંસ માથા પછાડે છે. કોઈ તો જાઓ મારા કાળને મારો, કોઈ તો જાઓ મારા ભાણેજને મારો. ગોકુળ છે પણ ગોકુળ કોઈ જઈ ન શકે. કંસ પોતે ગોકુળ ન જઈ શકે. કેમ? કે યમુના નદી જ ખાલી આડી છે, છતાંય હામા કિનારે કંસ ક્યારેય ગયો નથી. શું કામ નથી ગયો? યમુના મહારાણીએ એને શ્રાપ આપ્યો છે કે જેદી તું મારા સામા કિનારે આવ્યો તેદી તું સ્ત્રી બની જઈશ. એટલે કંસ ક્યારેય ગયો નહીં, બધાને મોકલ્યા જ કર્યો. શ્રાપ આપવાનું કારણ શું? સાંજ પડે ને એટલે કંસ રોજ સ્નાન કરવા જતો યમુનાજીમાં, પણ નિવસ્ત્ર સ્નાન કરતો. એટલે માતાજીએ ઘણો સમજાવ્યો કે તું રોજ સંધ્યા ટાઈમે આવે છે અને નિવસ્ત્ર સ્નાન કરે છે. પાપી, જા, તને મારો શ્રાપ છે કે તું મારા સામા કિનારે આવીશ એટલે સ્ત્રી બની જઈશ. કંસ ક્યારેય ન ગયો. કોઈ તો જાઓ મારા કાળને મારો, કોઈ તો જાઓ. એમાં બકાસુરના બેન પૂતના આવી, મોટા મોટા દાંત, કાગડાના પીછા જેવા વાળ, વિકરાળ પૂતના. કંસ ચિંતા કરમાં, તારા ભાણેજને મારવો એટલે મારે દાબા હાથનો ખેલ. હું ગોકુળ જાઉં અને ઝેરી પૈપાન કરાવું, તારા ભાણેજને મોતને ઘાટ ઉતારું. કંસે કીધું, જાઓ બેન, આટલું મારું કામ કરી દો. પૂતનાએ સુંદર વસ્ત્ર ધારણ કર્યા, પગમાં ઝાંઝર પહેર્યા. જેમ બ્રાહ્મણની દીકરી હોય ને એવું પૂતનાએ રૂપ લીધું. ઠુમક ઠુમક કરતી કરતી ગોકુળ આવી. પણ ઓલી વ્રજાંગનાઓ ગોવાળિયા વિચાર કર્યો કે આ તો હાવ જુદી પ્રકારના મહેમાન આવ્યા. જ્યારથી કૃષ્ણ ગોકુળ આવ્યા ત્યારથી મહેમાનની લાઈન થયો. આવો બેન, ક્યાંથી આવો છો? પૂતનાએ કીધું, મથુરાથી આવું છું, બ્રાહ્મણ છું, અને જેની ઘરે દીકરો જન્મે ને ત્યાં હું જાઉં. કેમ? કે હું એને ઝેરી પૈપાન કરાવું છું, હું પૈપાન કરાવું છું એટલે છોકરો અમર બની જાય.
ગોપીઓએ કીધું અમારા જશોદાની ઘરે દીકરો જન્મ્યો છે. આગળ ગોપીઓ અને પાછળ ઓલી પૂતના નંદ બાબાના ઘરે આવ્યા. પણ માતાજીનો આવકારો બહુ મોટો. આવો આવો બેન, ઢોલિયો ઢાળી દીધો અને પૂતનાને બેસાડી જલપાન કરાવ્યું. અને માં જશોદાએ પૂછ્યું, ક્યાંથી આવો છો બેન? કે મથુરાથી આવું છું માં, બ્રાહ્મણ છું. સાંભળ્યું છે કે તમારે અહીંયા લાલો જન્મો છે, તો એને હું પૈપાન કરાવવા આવી છું. કારણ કે હું જે દીકરાને પૈપાન કરાવું ને એ દીકરો અમર થઈ જાય. જશોદાઈ પૂતનાની વાતમાં આવી ગયા કે તો મારા દીકરાને પૈપાન કરાવો ને. એમાં ઓલો ઘરમાં હું તો રોવે. માસી આવ્યા પણ કોઈક બહાર કાઢે તો થાય. એમાં જશોદાજી અંદર ગયા, લાલાને તેડી અને બહાર લઈ આવ્યા. હવે જશોદાજી બેઠા ત્યાં સુધી પૂતના કઈ કરી ન શકે, પણ ભગવાને માયાની રચના કરી. ઘરમાં ચૂલા ઉપર દૂધના દેગડા હતા, તે દૂધ ઉભરાણ. દૂધ વસ્તુ એવી છે બેનો કે ત્રીજા માળે ઉભરાય ને તો આપણે તળિયે ખબર પડી જાય. એટલે માતાજી લાલાને નીચે રાખી અને દોડ્યા. અને આ બધું પૂતનાએ લાલાને ખોળામાં ઉડાવ્યો અને ઝેરી પૈપાન કરાવવાની શરૂઆત કરી. પણ લાલો તો માસીની છાતીએ વળકો, મને મેલી દે, મને વેદના થાય છે, મને છોડી દે. લાલો કે માસી પકડું પછી હું કોઈને મૂકતો જ નથી. પણ આ જીવ દુર્ભાગ્યો છે, ભગવાનના હાથમાં પકડાતો જ નથી. છોડી દે મને લાલા, મને વેદના થાય છે. અને ઊભી બજારે ભાગી. અને પાદર આવ્યું ને ત્યાં તો ભગવાને પૂતનાના પ્રાણ હરી લીધા. વિરાટ પૂતના પડી છે અને પૂતના ઉપર લાલો રમે છે. જશોદાજી ગોપીઓ બધી દોડતી દોડતી આવી, ગોવાળો ભેગા થઈ ગયા અને કોઈ મારા લાલાને બચાવો. ભાગવતમાં લખ્યું છે કે નિસરણી મૂકીને પૂતનાના પેટમાંથી ઉતાર્યો, આવડી પૂતના. પછી તો નંદ બાબા આવ્યા અને પૂતનાના બાળવાની તૈયારી કરી. કારણ કે આ બોડી એમને થોડી પડી રહેવા દેવાય, તો પૂતનાને બાળવી કેમ? તે બધા ગોવાળીએ કટકા કર્યા. આમાં લખ્યું છો, એક હાથ બાળ્યો, બીજો હાથ બાળ્યો, પગ બાળ્યો. કટકા કરી કરીને પૂતનાને અગ્નિદાહ દીધો. તે વૃંદાવનના કેટલા તો લાકડા જોયા. અને એ બધી લાકડાની ચિતા બળતી હોય તો ધુવાડો કેવડો આકાશમાં જાય. આ ધુવાડો આખા મથુરામાં છાંયો થઈ ગયો. તે ઓલો કંસ વિચાર કરે કે નથી વરસાદ નહીં કાંઈ ને આ છાંયો હેનો થયો. ત્યારે કોઈએ કીધું કે મહારાજ તમે તમારા બેનને ગોકુળ મોકલ્યા ને? હા, અરે એને મોતને ઘાટ ઉતાર્યા ને આ એની ચિતાનો ધુવાડો છે. કંસ માંડ્યો માથા પછાડવા કે અરે એને તો મારા બેનને મારી નાખ્યા. કોઈ તો જાઓ, મારા કાળને મારો, કોઈ તો જાઓ. અને આ બાજુ પૂતનાને બાળી અને માં જશોદા વળી લાલ મરચા ધોઈ લીધી. બહુ નજર ઉતાર્યો. ભગવાનને લઈ ગયા માતાજી અંદર. આ બાજુ કંસ માથા પછાડે છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ પૂતના હતી ને એ બલિ રાજાની બેન હતી. જ્યારે ભગવાન વામન બનીને બલિ રાજા પાસે આવ્યા ને ત્યારે બલિ રાજાના બેનને એમ થયું કે કેવો સરસ છે આવો મારે દીકરો હોય તો. ભગવાને તેથી જ કીધું તું તથાસ્તુ. પછી 3.5 ડગલા પૃથ્વી માંગી અને બલિ રાજાનું બધું લઈ લીધું ને ત્યારે આને એમ થયું કે અરે આવો દીકરો હોય ને તો ઝેર પાઈને મારી નાખું. ભગવાને કીધું તથાસ્તુ. એ બીજા જન્મે પૂતના બની, ઝેર પાઈને મારી નાખવાની ઈચ્છા પૂરી કરી. પણ ભગવાને પૂતનાને મુક્તિ આપી દીધી. એક જ દેવ એવો છે કે તમે એને મારવા જાઓ તોય તમને મુક્તિ આપી દે. એવો એક જ દેવ છે, દ્વારકાધીશ. બાપ
સમયના વાણા વાઈ ગયા. હવે તો લાલો ઠુમક ઠુમક ચલે નંદ વિહારી. ઘરમાં ઓસરીમાં માંડ માંડ લાલો હાલતા શીખો. 4 પગે હાલે, પગમાં ઝાંઝર, કેડે કંદોરિયો, વાકડિયા વાળ, આંગળી મોઢામાં, એવો રૂડો લાગે. બાપ મન મોહક મન મૂરત મોહક તેરી પ્રભુજી. ગોપીઓ બધી ઘેલી થઈ ગઈ. મથુરામાં જ્યારે માખણ વેચવા જાય ને ત્યારે ગોપીઓ શું કરે, પેલા નંદ બાબાને ઘેરે આવે અને ઓલાનું મોઢું જોવે, પછી જ માખણ વેચવા જાય. જેને જોવા ન મળે એનો દી બગડે. આવી બધી ઘેલી થઈ ગઈ હતી ગોપી. એક વાર માં જશોદાએ કીધું કે નંદજી, કે હા, કે આપણે 2 દીકરા છે. એક દીકરો રોહિણીને છે, એક આપણો લાલો. તો હવે આનું કઈક નામ પાડો. હવે નામ સંસ્કાર કહેવાય આને. આપણા 16 સંસ્કાર છે, એમાંનો એક સંસ્કાર નામ સંસ્કાર છે. નંદ બાબાએ કીધું ભલે જશોદા, આપણા કુલ ગોરને બોલાવીએ. ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા. ગર્ગાચાર્ય મહારાજ ગોકુળ આવ્યા. બોલો નંદજી, કે ગુરુદેવ, અમારા 2 દીકરાના નામ તમારા હાથે પાડવા છે. ગોકુળમાં તૈયારી થઈ, તોરણો બાંધવામાં આવ્યા, સુશોભિત સ્થાપન કરવામાં આવ્યા, નારાયણ પૂજા થઈ અને ગર્ગાચાર્ય મહારાજ આચાર્ય પદે બેઠા. ભગવાનનું નામકરણ, નામની મજા હતી હો. નામકરણ અત્યારે છોકરાનું નામ પાડી લે તો ખબર બાજુવાળા નહીં ન હોય. નહીં તો નામકરણ તો કુટુંબ ભેગું થાય, મામા માસીના ભેગા થાય અને ફઈબા રોજ આવતા હોય તે દી જ ન આવે તો ફઈબાને તેડવા જવા પડે. અને લાડે કોડે ફઈબા આવે અને ફઈબા કે ને ઈ જ નામ બધાએ માન્ય રાખવા. હવે અત્યારે ફઈબાઈ બિચારી રાષ્ટ્રપતિ જેવી થઈ ગઈ. કહેવાય ફઈબા પણ કઈ હાલે નહીં. બાપ, નામ એવા પાડજો કે આપણે લેવામાં સંકોચ ન થાય. હમણાં એક બાજુમાં અમારે હું ભેગો છું એમાં દીકરી જન્મી ને તો નામ પ્રિયંકા પાડ્યું. ગઈઢા માણા તો બિચારા બોલી ન હાગે, પણ સારું આજના સમય પ્રમાણે. પણ મને એક વાતનો જવાબ આપો કે પ્રિયંકાબેન 15 વર્ષના થાય ને તો હારા લાગે. પ્રિયંકાબેનના લગ્ન થાય તો હારા લાગે. 4-5 દીકરા સંતાન થઈ જાય તોય પ્રિયંકાબેન સારા લાગે. પણ આ 90 વર્ષની થાય તે દી એ પ્રિયંકામાં એ નહીં થાય. જમના નામ પાડ્યું તો આપણે કહીએ જમનામાં, એ ગંગામાં. આ પ્રિયંકા થોડું ઓલું ઉલટું થશે. નામ એવા ગુણ જોજો. ભગવાનના કેટલા નામ છે. કોઈ નામ કિશોર હોય તો કિશોર એ કૃષ્ણનું નામ છે. કોઈનું નામ વલ્લભ હોય તો વલ્લભ ભગવાનનું નામ છે. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો. રણછોડ, આ બધાય ભગવાનના નામ છે. જેવા નામ એવા ગુણ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગર્ગાચાર્ય મહારાજે પુણ્યા વાચન સ્વસ્તિ મંત્ર બોલ્યા. જશોદા અને નંદ બાબા પૂજામાં બેઠા. હવે લાલાને કોણ હાચવે? પૂજા ન પોતે ત્યાં સુધી. એટલે માતાજી શું કર્યું? ઘરમાં હુવડાવ્યો અને માતાજીને એમ સામે રે ને એમ હુવડાવ્યો. એટલે પૂજા કરતા કરતા માતાજી આમ જોયા જ કરે. ધ્યાન પૂજામાં નહીં, ધ્યાન મોહનમાં છે. એટલે નંદબાબાએ કીધું શું કરો છો જશોદા? આ પંચામૃત ચડાવો. પણ ધ્યાન માતાજીનું ઘરમાં છે. એટલે વળી પૂછ્યું, હું હમણાં આવું હો. ગર્ગાચાર્ય માને રજા લીધી અને માતાજી અંદર ગયા અને લાલાને પાછો તેડી 2-3 ચૂમીઓ લીધી.
પછી ઘરમાંથી માતાજી કીધું કે ધ્યાન રે કે ન રે, એટલે ફળિયામાં એક ઝાડવું હતું. એ ઝાડવાના છાંયે હુડાયો. એ ગોવાળિયાને બોલાવ્યો, અહીંયા આનું ધ્યાન રાખજે, જેમ તડકો આવતો જાય ને એમ આગળ આગળ લેતો જાય છે. પછી માતાજી પૂજામાં બેઠા, અને ઝાડવું તો ઝાડવું છે, સૂર્યનારાયણ જેમ જેમ હાલે એમ તડકો આવતો જાય, અને ઓલો આસન હોતે ભગવાનને ખેંચે. એમાં બરોબર એક ગાડું, ગાડા નીચે ભગવાન આવ્યા. હવે આ ગાડું હતું ને એમાં એક તૃણાવ્રત નામનો દૈત્ય આવ્યો, કંસનો મોકલેલો હતો. એ ગાડા ઉપર બેઠો, ભગવાનને મારવા જ આવ્યો હતો, પણ ગાડું માંડ્યું એમને માલવા. પણ જ્યાં ગાડાનું વ્હીલ ભગવાન ઉપર હાલે ને, એ પેલા તો ભગવાને પાટું મારીને ગાડાનો ભૂકો કર્યો ને તૃણાવ્રતને અહીંયા મોતને ઘાટ ઉતાર્યો. ત્યાં તો પૂજામાં બેઠેલા બધા ઊભા થઈ ગયા, શું થયું, આ એનો ધડાકો થયો. પણ જ્યાં જોવે ને ત્યાં ગાડું ભાંગીને ભૂકો, અને ભગવાન ગાડા નીચે રમે. વળી જશોદાએ લાલાને તેડો, નંદ બાબા અને ગર્ગાચાર્ય મહારાજે સ્વસ્તિ પુણ્યા વાચન કર્યા, અને કહેવાય છે હવે ભગવાનનું નામ પાડ્યું. જશોદા, આ તમારા દીકરાને મિથુન રાશિ આવે છે, ક છ ઘ, એટલે નામ હું કૃષ્ણ પાડું છું. બહુ સરસ નામ છે. જશોદાએ પૂછ્યું કે હવે બીજા નામ પડશે, કારણ કે ઓલા બાવાએ કીધું. પણ ગર્ગાચાર્ય મહારાજે કીધું, આમાં રાહુ ચોથા સ્થાને છે ને, મંગળની દ્રષ્ટિ છે, એટલે આના 1000 નામ પડશે. તો એ જશોદાને ઓલા બાવા ઉપર ભરોસો બેઠો. બાપ કૃષ્ણ નામ પાડ્યું, રોહિણીના દીકરાને બોલાવ્યો, પણ એ તો આમ હાથ પગ ઉલાડતા હતા ખોળામાં. ગર્ગાચાર્ય જોયું કે આ તો બહુ બળવાન છે. એની વૃષભ રાશિ આવી, બળદેવ નામ પાડ્યું.